નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ નંબર 2 પરમાણુનું બંધારણ એમાં ચોથો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. આજે આપણે ખૂબ જ અગત્યનું એવું એક વિદ્યુત ચુંબકીય વર્ણપટ એનો અભ્યાસ કરીશું. વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે તો ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગો, મળીને જે એક આખો પટ્ટો બનાવે એને કહેવાય વર્ણપટ. વર્ણ એટલે રંગ. તો દરેક આમ વર્ણ એટલે રંગ કહીએ તો જુદી જુદી તરંગ લંબાઈ કે આવૃત્તિને અનુરૂપ રંગ પણ અલગ અલગ પ્રકારના પડતા હોય પ્રકાશના. ખાસ દ્રશ્ય પ્રકાશ માટે વાત કરું છું. તો એટલા માટે એને શું કહેવાય છે? વર્ણપટ. એટલે કે અલગ અલગ રંગનો એક પટ્ટો. દ્રશ્ય પ્રકાશ આપણે જોઈએ હમણાં એના ઘણા બધા ભાગ હોય. તો અત્યારે તો ખાલી એટલું જ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિને અનુરૂપ ઘણા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો મળીને જે એક આખી રચના બનાવે છે, આખો એક પટ્ટો બનાવે છે, તેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. અહીં એક વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એ દર્શાવેલો છે. તો આ વર્ણપટ છે એમાં આ જે છે એ તરંગ લંબાઈ છે. આ બધી તરંગ લંબાઈ છે અલગ અલગ. અને ઉપર જે આ છે એ આવૃત્તિ હર્ટ્ઝમાં. એ શું બતાવે છે? આ બધી આવૃત્તિ છે. હર્ટ્ઝમાં આવૃત્તિ છે. હવે તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ તો તમે જાણતા હશો. આપણે આના પહેલાના લેક્ચરમાં ભણી ગયા હતા. ભાઈ આવૃત્તિ ન્યુ બરાબર c/λ. તો આટલી આવૃત્તિ જે છે, આટલી આવૃત્તિ એ દીર્ઘ રેડિયો તરંગ તરીકે ઓળખાય. અહીંથી અહીંયા સુધીની આવૃત્તિ ધરાવતા જે આ તરંગો છે એ બધા રેડિયો તરંગો કહેવાય. આ બધા છે એ સૂક્ષ્મ તરંગ કહેવાય. આ બધા છે એ પારરક્ત ઇન્ફ્રારેડ તરંગો કહેવાય. બહુ નાનો એવો ભાગ છે આટલો કે જેને આપણે જોઈ શકીએ છીએ. પારજાંબલી, એક્સ કિરણો અને ગેમા કિરણો. તો તરંગ લંબાઈ અને આવૃત્તિ બદલતી જાય એમ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ પણ બદલતા જાય છે. આ ખાસ અહીં આ જે પારજાંબલી ભાગ છે, દ્રશ્ય પ્રકાશ, બરોબર, એનો એક નાનો એવો વચ્ચેનો ભાગ છે કે જે આપણે જોઈ શકીએ છીએ. પારજાંબલીને નહીં પણ એનો એક નાનો એવો ભાગ છે વચ્ચેનો દ્રશ્ય પ્રકાશનો કે જેને ખાસ શું નામ આપ્યું છે? દ્રશ્યમાન રંગપટ. તો એમાં અલગ અલગ રંગના પટ્ટા હોય. ખાસ તો અહીંથી લઈ તો જાંબલી, પછી જાની વાલી પીના રાતો રંગ આવી જશે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. એવી રીતે આ જે પ્રકાશ છે, આટલા તરંગ લંબાઈ જે છે એ માત્ર આપણે ખાલી જોઈ શકીએ છીએ. હવે હું થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. જો અહીં જો આ શું બતાવે છે? તરંગ લંબાઈ અને મીટરમાં બતાવે છે. અને આ શું છે? તો આવૃત્તિ હર્ટ્ઝમાં. હવે સૂત્ર તો તમને ખબર હોય. આવૃત્તિ ન્યુ બરાબર શું થાય? તો c/λ. હવે c એટલે તો પ્રકાશનો વેગ 3 ×
10⁸ બરાબર ટન। ફરી ચલો તો આ સૂત્ર છે ન્યૂ બરાબર સી બાય લેમડા, આવૃત્તિ ન્યૂ બરાબર સી બાય લેમડા। પણ સી એટલે પ્રકાશનો વેગ 3 એને ગુણ્યા 10⁸ આવશે। 3 મેં અવગણી નાખ્યા છે, 10⁸ છેદમાં લેમડા। હવે લેમડા જ્યારે 10⁸ જેટલો હોય, તરંગ લંબાઈ 10⁸ તમે મૂકો અહીં, તરંગ લંબાઈ 10⁸ એટલે જવાબ કેટલો આવે 1। 1 એટલે કે 10⁻0। બરાબર। તો જ્યારે તરંગ લંબાઈ છે એ 10⁸ જેટલી હોય ત્યારે એની આવૃત્તિ કેટલી થાય તો 10⁻0 એટલે કે 1। એવી જ રીતે તરંગ લંબાઈ જ્યારે 10⁶ જેટલી હોય એટલે કે 10⁸ છેદમાં 10⁶, તો આવૃત્તિ કેટલી મળે 10�2 જેટલી મળશે। તરંગ લંબાઈ જ્યારે 10⁴ જેટલી હોય તો એને અનુરૂપ આવૃત્તિ પણ કેટલી થાય તો 10⁴ જેટલી થશે। બરાબર। તરંગ લંબાઈ જ્યારે 10⁻0 જેટલી હોય તો આવૃત્તિ કેટલી થશે 10⁸। કારણ કે સૂત્ર છે ન્યૂ બરાબર સી બાય લેમડા। સી એટલે 10⁸ ગણવાની આપણે, 3 ગુણ્યા 10⁸, પણ 3 આપણે સામાન્ય રીતે અવગણીએ અત્યારે, ખાલી માત્ર 10⁻⁻ કેટલો છે એ જોઈએ। તો જુદી જુદી તરંગ લંબાઈને અનુરૂપ શું થશે, જુદી જુદી આ તરંગ લંબાઈ એને અનુરૂપ અહીં જુદી જુદી છે એ આવૃત્તિ છે એ મળશે। તો તમારે યાદ રાખવાનું છે, તરંગ લંબાઈમાં યાદ રાખો કે આવૃત્તિમાં યાદ રાખો કે દીર્ઘ રેડિયો તરંગની આવૃત્તિ તો સામાન્ય રીતે 10⁴, 10⁵, 10⁻10, 10⁵ની આસપાસનો જે વિસ્તાર છે એ દીર્ઘ શું કહેવાશે દીર્ઘ રેડિયો તરંગો। એવી રીતે 10⁶ થી 10⁸ની આસપાસનો જે વિસ્તાર છે એ રેડિયો તરંગો, ફ્રીક્વન્સી મોડ્યુલેશન છે, એએમ છે, ફિઝિક્સમાં તમને FM અને AM છે એના વિશે ડિટેલમાં માહિતી મળશે। સૂક્ષ્મ તરંગો છે તો એની આવૃત્તિ 10⁻10 છે, પારરક્ત તો 10⁻12ની આસપાસની એની આવૃત્તિ છે એ મળશે। વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ વર્ણપટ છે એ આપેલો છે। તો અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા કિરણોનો એક આખો પટ્ટો એટલે એને કહેવાય વર્ણપટ, વિદ્યુત ચુંબકીય વર્ણપટ। એમાં આપણો દ્રશ્ય પ્રકાશ જે છે એ 400 નેનોમીટરથી લઈને 750 નેનોમીટર તરંગ લંબાઈ, આટલી તરંગ લંબાઈ ધરાવતો જે આ વિસ્તાર છે એ દૃશ્યમાન વર્ણપટ છે। એટલે કે આ તરંગ લંબાઈને અનુરૂપ જો કોઈ વિકિરણ આવતું હશે તો આપણે એનો રંગ પારખી શકીશું। બાકી એ સિવાય ધારો કે આપણી આસપાસ એક્સ કિરણો પસાર થાય છે તો એને આપણે જોઈ શકવાના નથી। ધારો કે આપણી આસપાસ આ રેડિયો તરંગો છે એ આવેલા છે તો એને પણ આપણે જોઈ શકવાના નથી। પણ જો આ કિરણ આવડશે તો આપણને એ દેખાશે। સામાન્ય રીતે સફેદ પ્રકાશ, આપણો સૂર્યનો જે પ્રકાશ છે એ આપણે 7 રંગથી બનેલો છે, પ્રિઝમ દ્વારા એના 7 રંગને છૂટા પાડી શકીએ, પ્રયોગ પણ તમે કરેલો હશે। તો એ આપણે પ્રકાશને જોઈ શકીએ છીએ કારણ કે એ આપણી આંખ છે એને કેચઅપ કરી શકે છે, એને ઓળખી શકે છે। તો આ થયો વિદ્યુત ચુંબકીય વર્ણપટ। ખાસ એટલું અગત્યનું નથી, આમ જાણકારી જેવું છે, પણ તમારે એના એક આ ગાળા છે એ થોડાક યાદ રાખવાના છે કે જેમ આવૃત્તિ વધતી જશે એમ રેડિયો તરંગોથી ગેમા કિરણો સુધી એના જુદા જુદા ભાગ છે એ પડતા જાય છે। ચાલો હવે એમાંથી કેટલાક અગત્યના હોય એવા થોડાક મેં દર્શાવેલા છે, અગત્યના હોય એવા।
તમારો ફોન પણ ઊભો કરજો એટલે તમને વ્યવસ્થિત દેખાય. ચલો, કેટલાક ઉદાહરણો અહીં રજૂ કરેલા છે. ચલો, એમાં સૌથી પહેલાં છે રેડિયો તરંગો. એની આવૃત્તિ 10⁶ની આસપાસની હોય, એટલે 10⁶થી થોડીક વધુ પણ હોય ને થોડીક ઓછી પણ હોય. એનો ઉપયોગ ખાસ ક્યાં? તો રેડિયો પ્રસારણમાં આ રેડિયો તરંગો છે એનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મ તરંગો માઇક્રોવેવ્સ 10⁻10 હર્ટ્ઝ, જેમ આવૃત્તિ વધતી જશે બરાબર, એમ એની જે શક્તિ છે એ વધતી જાય છે, શક્તિશાળી કિરણો થતા જાય છે. યાદ રાખજો, આવૃત્તિ વધે એમ એની ઉર્જા પણ વધતી જાય છે. એના સૂત્રો પણ આપણે આના પછી જોઈશું. રડાર માટે ઉપયોગી છે. રડાર એટલે જે આકાશમાં કોઈ પદાર્થ ઉડતો હોય, વિમાન ઉડતું હોય કે એની માહિતી છે એ પહોંચાડવા માટે જે વપરાતું હોય એને શું કહેવાય છે? રડાર. પારરક્ત રડાર જોયું આપણે. હવે એના પછી પારરક્ત ઇન્ફ્રારેડ IR કિરણો. તો ખાસ પદાર્થને ગરમી લાવવા માટે પૃથ્વી ઉપર જે ગરમી આવે છે તે આ કિરણોને આધારે છે બરાબર. સૂર્યમાંથી જે ઇન્ફ્રારેડ કિરણો નીકળે છે તે 10⁻13 હર્ટ્ઝ જેટલી આવૃત્તિવાળા, એને કારણે પૃથ્વીની સપાટી છે અને વાતાવરણ છે એ ગરમ થાય છે. તો ગરમી લાવવા માટે જવાબદાર આ કિરણો પારરક્ત. દૃશ્યમાન પ્રકાશ કે જેને આપણે જોઈ શકીએ છીએ, 10⁻15 હર્ટ્ઝ જેટલી એની આવૃત્તિ છે, એની આસપાસનો વિસ્તાર છે. બહુ ઓછો વિસ્તાર છે આખા વર્ણપટનો. માનવ આંખ એને પારખી શકે છે. સફેદ પ્રકાશ સ્વરૂપે હોય. જો એને પ્રિઝમ દ્વારા છૂટો પાડવામાં આવે તો 7 રંગના પ્રકાશ અલગ પડે. જાની વાલી પીનારા એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. તો જાની વાલી પીનારા આ યાદ રાખો. જાની વાલી પીનારા એટલે સફેદ પ્રકાશના 7 રંગ છે એ તમને એના રંગ યાદ રહી જશે બરાબર. તમે 8મા 9મા ધોરણમાં પણ આ બધું ભણી ગયેલા હશો, એટલે વિસ્તૃત માહિતી આપતો નથી. ચાલો, એના પછી પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણ કે જે ખૂબ શક્તિશાળી છે. સામાન્ય રીતે આપણે ચામડી ઉપર પડે તો નુકસાનકારક સાબિત થાય, પણ આપણા જે પૃથ્વીનું ઓઝોન સ્તર છે એનું શોષણ કરી લે છે, એટલે પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. 10⁻16 હર્ટ્ઝ જેટલી આવૃત્તિવાળા છે. સૂર્યના વિકિરણનો એક ઘટક છે, એનો થોડોક ભાગ દૃશ્યમાન પ્રકાશ છે, એટલે કે આપણે ઉપર જોયો એ હકીકતમાં કોનો ભાગ છે? તો પારજાંબલી યુવી કિરણનો થોડોક ભાગ છે. તો આ બધા થયા વિદ્યુત ચુંબકીય તરંગો, જુદી જુદી આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો. અને આ બધા તરંગો જ્યારે એક આવૃત્તિને અનુરૂપ ગોઠવવામાં આવે ત્યારે એને શું કહેવાય? તો એને કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ. એટલે ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગોથી બનતો એક આખો પટ્ટો, એટલે એને કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ. જાણકારી જેવું છે, થોડુંક ખાસ અગત્યનું ન કહી શકાય, પણ MCQમાં કોઈ પ્રશ્ન પૂછે કે ક્યુ તરંગ કેના માટે ઉપયોગી છે, તો એના માટે એની આવૃત્તિનો એક એનો ગાળો બરાબર, કઈ આવૃત્તિની આસપાસ હોય એ અને એનો ઉપયોગ એ થોડુંક યાદ રાખજો. ચાલો, એના પછી હવે આપણો 7મો મુદ્દો છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. તો દ્વૈત સ્વભાવ એટલે ખાસ અગત્યનું. દ્વૈત એટલે બે. વિદ્યુત ચુંબકીય વિકિરણનો બે જુદો જુદો સ્વભાવ, અલગ અલગ બે પ્રકારનો સ્વભાવ કહી શકાય. બે પ્રકારનો કઈ રીતે? તો શરૂઆતમાં કેટલાક વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે ભાઈ આ પ્રકાશ છે અથવા તો એના જેવું કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ છે એ હકીકતમાં તરંગની જેમ પ્રસરણ પામે છે. મેક્સવેલે તો એમ કીધું કે એમાં આંદોલન કરતા બે ભાગ હોય. આપણે આગળ જોયું એમ, એક વિદ્યુતીય ક્ષેત્રનું આંદોલન થતું હોય અને ચુંબકીય ક્ષેત્રનું આંદોલન થતું હોય. ચાલો, અહીં થોડુંક સમજાવું. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું શું હતું? એવું માનવું હતું
કે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગો છે એમાં આમ એવી રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતે આંદોલિત કરતાં છે એ આગળ વધે છે. તો આને શું કહેવાય? તરંગ. કેટલાકનું એવું માનવું હતું કે આવી રીતે તરંગના સ્વરૂપમાં વિદ્યુત ચુંબકીય તરંગ છે એ આગળ વધે છે. જ્યારે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું એવું હતું કે પ્રકાશ છે કે એના જેવું કોઈ છે એ તરંગ નહીં પણ કણ છે, એના કણ આમ આવતા હોય, એનો કણનો આવો પ્રવાસ. બરાબર? દાખલા તરીકે આપણે ગ્લાસમાં પાણીએ એક ગ્લાસ છે એની અંદર પાણી નાખી છે, તો આ ગ્લાસ છે એની અંદર આપણે પાણી ઉમેરીએ તો આમ એક ધાર કરીને પણ ઉમેરી શકીએ અને એમાં ટીપે ટીપે, બરાબર, એમાં આપણે કેવી રીતે તો આમ ટીપે પણ પાણી ઉમેરી શકીએ. તો કેટલાકનું એવું હતું કે કોઈ જો પ્રકાશના સ્વરૂપમાં કે કોઈ ઉર્જા આવે છે તો એ તરંગ સ્વરૂપે એકધારી આવે છે. જ્યારે કેટલાક એવું માનતા હતા કે ના, તરંગ સ્વરૂપે નથી આવતું પણ એના આવી રીતના આમ કોણ છે એનો પ્રવાસ. તો ખાસ શું કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું એવું હતું કે તરંગ છે વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એ તરંગ સ્વરૂપે હોઈ શકે અને કણ સ્વરૂપે પણ હોઈ શકે. મેક્સ પ્લાન્ક એને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે. વિદ્યુત ભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એક ક્ષેત્ર આગળ પ્રસરે છે અને એને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય એવું દર્શાવ્યું. ત્યાર પછી હ્યુજિન્સ એને પણ વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ છે એને આધારે દર્શાવ્યું કે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. તો એની સામે કેટલાક વૈજ્ઞાનિકો, દાખલા તરીકે મેક્સ પ્લાન્ક, એને એમ દર્શાવ્યું કે પ્રકાશ છે એ કણ સ્વરૂપે કઈ પ્રકૃતિ ધરાવે છે? તો પ્રકાશ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. આઈન્સ્ટાઈને પણ એમ દર્શાવ્યું કે પ્રકાશ છે એ હકીકતમાં કણ પ્રકૃતિ ધરાવે છે. તો અમુક વૈજ્ઞાનિકો એને તરંગ સ્વરૂપે સ્વીકારતા હતા, અમુક વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે ના, એ કણ પ્રકૃતિ પણ દર્શાવે છે અને એના માટેના એના પ્રયોગો પણ દર્શાવેલા હતા. બરાબર? દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે ઉલટો પ્રયોગ કર્યો. એને એમ કીધું કે કોઈ પણ કણ હોય દ્રવ્ય, તો એ જ્યારે ગતિ કરે ને ત્યારે એ કણ તરંગ સ્વરૂપમાં ગતિ કરે છે. અને એનાથી ઉલટું એક લઈએ આપણે, તો જ્યારે કોઈ વિકિરણ ગતિ કરતું હોય તો એ પોતે પાછું કણ સ્વરૂપમાં હોય છે. તો જ્યારે કણ ગતિ કરતો હોય ત્યારે તરંગ સ્વરૂપમાં હોય અને વિકિરણ જે છે એ પાછું કણ સ્વરૂપમાં પણ હોઈ શકે છે. એટલે કે એને તરંગ લંબાઈ પણ હોય અને વેગમાન પણ હોય. તો આ છે દ બ્રોગલી. આપણે આના પછીના જે સમીકરણો છે દ બ્રોગલીના એ વિસ્તૃત લેશું. અત્યારે તો ખાલી માહિતી માટે છે. તો જનરલ કઈ આવી રીતે, તો બધા વૈજ્ઞાનિકો છે એ શું બતાવતા હતા? તો હકીકતમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ એ તરંગ છે કે કણ? તો તરંગ કહેવાવાળા પણ સાચા હતા અને કણ કહેવાવાળા પણ સાચા હતા, કારણ કે બંને પ્રકૃતિ ધરાવે છે. એટલે એને કેવું કહેવાય? તો દ્વૈત સ્વભાવ. તો અહીં મેં એક ખાલી જુદા જુદા વૈજ્ઞાનિકો છે એની વિચારધારા છે એ ટૂંકમાં રજૂ કરેલી છે, ખાલી સમજવા માટેની છે તમારે. સૌથી પહેલાં જેમ્સ મેક્સવેલ, એને શું બતાવ્યું? તો એને તરંગ સ્વરૂપમાં રજૂ કર્યું. ત્યાર પછી મેક્સ પ્લાન્ક, એને શું બતાવ્યું? તો એને
એમ કીધું કે પ્રકાશ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે અને એના કણને ફોટોન એટલે કે ક્વોન્ટમ કહેવાય. યુજિન્સે શું બતાવ્યું? તો એને કીધું કે વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ, વ્યતિકરણ અને એ જોઈએ આપણે આના પછી. વ્યતિકરણ એટલે શું ને વિવર્તન શું, એના પછી હું તમને સમજાવું. એ ઘટનાને આધારે એને કીધું કે પ્રકાશ છે એ હકીકતમાં તરંગ પ્રકૃતિવાદ દર્શાવે છે. આઇન્સ્ટાઈન એને એમ કીધું કે ફોટો ઇલેક્ટ્રોન અસર, એ પણ આપણે જોઈશું આના પછી. એને આધારે એને સાબિત કર્યું કે પ્રકાશ છે એ હકીકતમાં તો એક સૂક્ષ્મ કણનો પ્રવાહ છે. બરાબર, સૂર્યમાંથી જે અહીં આપણે પ્રકાશ આવે છે એ એક નાના કણનો પ્રવાહ છે. ને એના નાના કણને શું કહેવાય? એના નાના કણને તો ફોટોન કહેવાય. મેક્સવેલે પણ એને ફોટોન સ્વરૂપે દર્શાવ્યો. હકીકતમાં ફોટોન શબ્દ છે એ સૌથી પહેલાં એક લેવિસ નામના વૈજ્ઞાનિકે એનો ઉપયોગ કર્યો હતો, પણ એનો સંદર્ભ લઈને મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈન બંને એ જે સૂક્ષ્મ કણ છે ઉર્જાનો, એને ફોટોન તરીકે નામ આપવામાં આવેલું હતું. એટલે મેક્સ પ્લાન્ક પણ જે નાનો કણ છે એને ફોટોન દર્શાવતો હતો અને આઇન્સ્ટાઈન પણ એને ફોટોન તરીકે રજૂ કરતા હતા. ડ બ્રોગલીએ એમ કીધું કે દ્રવ્યને વિકિરણ બેય દ્વૈત સ્વભાવ દર્શાવે છે. કોઈ એક સ્વભાવ નથી, બેય સ્વભાવ છે. એને તરંગિક હોય અને કણ પણ હોય. દાખલા તરીકે ફોટોન છે કે ઇલેક્ટ્રોન છે, આવા સૂક્ષ્મ કણ છે. એ જ્યારે ગતિ કરતા હોય એટલે કણ છે એટલે એને વેગમાન પણ હોય, અને તરંગ છે એટલે એને તરંગ લંબાઈ પણ હોય. બરાબર, કણ છે ગતિ કરે તો એનું વેગ ગુણ્યા એનું દળ એટલે એનું વેગમાન પણ હોય, અને તરંગ સ્વરૂપે હોય એટલે એને તરંગ લંબાઈ પણ હોય. તો આ રીતે જુદા જુદા વૈજ્ઞાનિકોએ મળીને એક વિકિરણનો દ્વૈત સ્વભાવ છે એ પ્રસ્થાપિત કર્યો. એટલે વિકિરણને તમે તરંગ સ્વરૂપે પણ હવે લઈ શકો અને કણ સ્વરૂપે પણ લઈ શકો. તમે જે ઘટનાની સમજૂતી મેળવી છે, તમને જે અનુકૂળ આવે એ લઈ શકો. તમને એમ થાય કે આમાં તરંગ સ્વભાવનો ઉપયોગ કરવો છે તો વિકિરણને તમે એક તરંગ તરીકે પણ ગણી શકો. બરાબર, તરંગ એટલે આ રીતે ગતિ કરતું તરંગ. અને કણ સ્વભાવ એટલે ઉર્જા આવે છે પણ આવી રીતે નહીં, આમ કણનો પ્રવાહ છે એક અસતત રીતે. આને શું કહેવાય? સતત. અને આ છે એ કેવી? અસતત. તો ઉર્જા છે એ સતત રીતે પણ ગણી શકીએ અને અસતત રીતે પણ ગણી શકીએ. સતત રીતે ગણીએ તો એને આપણે શું કહીએ? તરંગ સ્વભાવ, તરંગ પ્રકૃતિનો ઉપયોગ કરીએ છીએ. અને ઉર્જા પહોંચે છે પણ અસતત રીતે કણ સ્વરૂપે. તો એક કણ ઉર્જા આવી પછી વચ્ચે અહીં ખાલું પડશે, પાછો એક કણ આવ્યો પછી ખાલું પડશે, પણ આ સૂક્ષ્મ અંતર હોય બધાની વચ્ચે, એટલે અસતત રીતે ઉર્જા છે પ્રસરે છે કણ સ્વરૂપે, એમ પણ કહી શકીએ. હવે આની સાબિતી કે બેય સ્વભાવ કઈ રીતે? તો એના માટે એક પ્રથમ આપેલું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, કે જેનો આપણે અત્યારે ભરપૂર ઉપયોગ કરીએ છીએ વિજ્ઞાનમાં. ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પર આધારિત છે, જે 15 મિલિયન ગણું આવર્ધન કરી શકે. એટલે મોટું પ્રતિબિંબ હોય એનાથી 15 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ. બરાબર, તો 15 મિલિયન ગણું મોટું પ્રતિબિંબ રજૂ કરી શકે છે. એ શેના ઉપર આધારિત છે? તો તરંગ સ્વભાવ પર આધારિત છે. સાદું માઇક્રોસ્કોપ જે આપણે લેબોરેટરીમાં યુઝ કરતા હોય, બરાબર, એ કણ પ્રકૃતિ પર આધારિત છે એમ કહી શકીએ. તો સાદું માઇક્રોસ્કોપ એની વાત કરીએ તો એ અહીં સુધારો કરજો. બરાબર, તરંગ નહીં પણ તમારે શું કરવાનું છે? કણ પ્રકૃતિ પર આધારિત છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ તરંગ સ્વભાવ પર આધારિત છે. સાદું માઇક્રોસ્કોપ છે એ પ્રકાશની કણ સ્વભાવ પર આધારિત છે. તો આ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે પ્રકાશનો દ્વૈત સ્વભાવ હતો એની વાત આપણે કરી. એમાં ખાસ તમારે બે સ્વભાવ જ રાખવાના છે. વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે પણ હોય અને કણ તરીકે પણ તમે ગણી શકો. બીજું એક એમાં વ્યતિકરણ, વિવર્તન
અને ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રોન અસર અથવા ફોટો ઇલેક્ટ્રિક અસર એમ કહી શકીએ. તો આવા જે શબ્દો આવતા હતા એની સમજૂતી લઈ આપણે. ખાસ તો એક આ વ્યતિકરણ, વિવર્તન અને ફોટો ઇલેક્ટ્રોન અસર એ શું છે એ જોઈએ. પણ એના પહેલાં એક યાદ રાખજો ખાસ, પ્રકાશ છે કયા સ્વરૂપે છે તો દ્વૈત સ્વભાવે છે, એટલે તરંગ સ્વરૂપમાં. તરંગ એટલે આવી રીતનું જે ગતિ કરે છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, આ એનો કયો સ્વભાવ છે? આ એનો છે તરંગ સ્વભાવ. પછી આવી રીતે આમ નાના 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 કણ સ્વરૂપે ગતિ કરે છે તો એનો કયો સ્વભાવ છે? આ કયો સ્વભાવ છે એનો? કણ પ્રકૃતિ ધરાવે છે. તો પ્રકાશ છે એ આવા બંને સ્વભાવ છે એ દર્શાવે છે. હવે તરંગ સ્વભાવ દર્શાવવા માટે વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાઓ. વ્યતિકરણ એટલે તો જો ધારો કે આ પ્રકાશ છે એનું કિરણ આમ ગતિ કરતું કરતું જઈશ અને અહીં કોઈ એક આડી કોઈ અડચણ આવે છે, તો જ્યારે અહીંથી પ્રકાશ અહીંયા અથડાશે પછી અહીંથી એ બધી જ દિશામાં આમ ફંટાઈ જાય છે, એને કહેવાય શું? એનું વ્યતિકરણ થયું કહેવાય પ્રકાશનું. તો આવી રીતે પ્રકાશ કોઈ અડચણ પાસેથી એની દિશા બદલાવી નાખે છે, જુદી જુદી દિશામાં ફંટાઈ જાય છે, તો એને વિવર્તન, આ ઘટનાને કહેવાય વિવર્તન થયું કહેવાય. તમે પણ જોતા હશો કે આપણા ઘરે બારીમાં કે ક્યાંય તિરાડ હોય એમાંથી જે બહારથી આ પ્રકાશ આવે છે પછી ત્યાંથી એ આવી રીતે બધી જ દિશામાં છે એ ફંટાઈ જતો હોય છે, આખા રૂમમાં એનો પ્રકાશ છે ફેલાઈ જાય છે. તો એ વિવર્તન ઘટનાને આધારિત છે. વ્યતિકરણ એટલે એક તરંગ આવી રીતનું ગતિ કરે છે, આ બાજુથી બીજું તરંગ છે એ ગતિ કરે છે, બરાબર? તો બે તરંગ જ્યારે એકાબીજા ઉપર અથડાશે ત્યારે અહીંયા પરિણામી તરંગ છે એ આવી રીતે મોટુંય કદાચ બની જશે, કારણ કે આનું શૃંગ અને આનું શૃંગ જો એકબીજા ઉપર આપાત થાય તો પછી એના શૃંગની ઊંચાઈ છે આમ વધી જશે. ફરીથી સમજાવું, જો એક તરંગ છે આમ ગતિ કરતું 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 આવે છે, એની સાથે બીજું તરંગ અહીંયા અથડાણું એની સાથે આવી રીતનું અથડાય છે બે તરંગ, તો એક તરંગ ગતિ કરતું આવે છે, બીજું તરંગ ગતિ. અહીંયા જે પરિણામી તરંગ મળશે એ પરિણામી તરંગ છે એ કેવું મળશે? તો મોટું પણ આવી રીતે બની શકે જો આનું શૃંગ અને આનું શૃંગ એકાબીજા ઉપર આપાત થાય તો. અને પરિણામી તરંગ છે એ નાનું પણ બની શકે. કેવી રીતે અથડામણ થાય છે એના ઉપર આધારિત છે. તો બે તરંગો જ્યારે એકબીજા ઉપર આપાત થાય છે ત્યારે પરિણામી તરંગ છે એ મળે છે, એ ઘટનાને શું કહેવાય છે? તો વ્યતિકરણ, વ્યતિકરણ થયું કહેવાય. બહુ સિમ્પલ એનું ઉદાહરણ છે કે જ્યારે સ્થિર પાણી ભર્યું હોય અને એમાં તમે પથ્થર ફેંકો એટલે એમાં આવી રીતના શું થશે? તો આમ ગોળ વલયો છે એ ઉત્પન્ન થતા જશે. પણ હવે તમે બીજો પથ્થર પાછો અહીંયા ફેંકો આમ, તો એનાય વલયો ઉત્પન્ન થશે, અને આ બંને વલયો જ્યારે અહીંયા મળે ત્યારે ત્યાં વ્યતિકરણની ઘટના જોવા મળે, બરાબર? પાણીની અંદર જે તમે પથ્થર ફેંકો એટલે જે તરંગો ઉત્પન્ન થશે એ ધારો કે તરંગ, પણ બે પથ્થર તમે ફેંકો અને બેયના તરંગો જ્યાં અથડાય ત્યાં ખાસ પ્રકારની ભાત જોવા મળે, એને વ્યતિકરણ થયું કહેવાય. તો વિવર્તન એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ ગતિ કરે છે પણ એને કોઈ અડચણ આવી ત્યાંથી બધી દિશામાં આમ ફંટાઈ જાય, એને વિવર્તન થયું કહેવાય. અને બે તરંગો છે એ આવી રીતે અથડાય તો ત્યાં છે એ વ્યતિકરણની ઘટના થઈ કહેવાય. ફિઝિક્સમાં તમે ડિટેલમાં સમજશો, અત્યારે આપણે બહુ વધુ સમજૂતીની એની જરૂર નથી. તો તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે પણ હોય અને કણ સ્વરૂપે પણ હોય. ચાલો એના પછી હવે આપણે એક અગત્યનો એવો છે મેક્સ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. શું છે ક્વોન્ટમ સિદ્ધાંત? તો હમણાં આપણે વાત કરીએ એમ કોઈ પરમાણુ કે અણુ કે કોઈ પણ પદાર્થ એ જ્યારે ઉર્જાનું, શક્તિનું શોષણ કરે છે, બરાબર, શક્તિનું
શોષણ કરતું હોય અથવા તો એમાંથી શક્તિ છે મુક્ત થતી હોય, એનું ઉત્સર્જન કરતું હોય, તો એ સતત રીતે શક્તિનું શોષણ નથી કરતો કે સતત રીતે ઉત્સર્જન પણ નથી કરતો, પણ કેવી રીતે? તો નાના નાના જથ્થામાં અસતત રીતે અને નાના નાના જથ્થામાં અસતત રીતે નાના નાના જથ્થામાં એનું શોષણ કે ઉત્સર્જન છે એ થતું હોય છે. આનો અર્થ એવો કે હમણાં આપણે રજૂ કર્યું એમ, આનો મેક્સ પ્લાન્કનો કહેવાનો અર્થ એ હતો કે પ્રકાશ છે એ કણ સ્વરૂપે છે અને ઉર્જાનું જે સૌથી ઓછું પ્રમાણ જે શોષાતું હોય કે પછી ઉત્સર્જિત થતું હોય એ સૌથી ઓછું પ્રમાણ, બરાબર, કે જે શોષણ પામે છે કે ઉત્સર્જિત થાય છે એવું ઉર્જાનું સૌથી જે ઓછો જથ્થો છે એને એક ક્વોન્ટમ એવું નામ આપવામાં આવ્યું કે ભાઈ આ એક ક્વોન્ટમ છે, એની યાર આટલી ઉર્જા સંકળાયેલી છે. તો ઉર્જાનું જે સૌથી ઓછો જથ્થો ધરાવતું જે નાનો એવો કણ છે એને શું નામ આપ્યું? એને ક્વોન્ટમ નામ આપવામાં આવ્યું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એની પણ આ જ સમજ હતી. એને પણ એમ દર્શાવ્યું કે પ્રકાશ છે એ હકીકતમાં એક સૂક્ષ્મ કણનો પ્રવાહ છે, એક કણ પ્રકૃતિ ધરાવે છે અને એના કણને પણ એને ફોટોન એવી રીતે એને ઓળખેલ હતો. હવે આ એક ફોટોનની ઉર્જા, પ્રકાશનું કિરણ એ ફોટોનનો પ્રવાહ છે, એનો એક ફોટોન જે હોય એની ઉર્જાને શું કહેવાય? તો એની ક્વોન્ટમ ઉર્જા, એનર્જી ઈ વડે એને દર્શાવાય. કેટલી હોય? તો એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ઉર્જા, કોઈ પણ વિકિરણની ઉર્જા એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય. ટૂંકમાં મેક્સ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત એટલે બીજું કંઈ નહીં, એનો કહેવાનો ખાલી એટલો અર્થ હતો કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ નથી પણ નાના નાના કણનો પ્રવાહ છે અને એનો જે નાનો કણ છે એને ક્વોન્ટમ અથવા તો ફોટોન કહેવાય. આઇન્સ્ટાઈન પણ એમ જ એની સમજૂતી હતી કે પ્રકાશ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે અને એનો જે નાનો કણ છે એ ફોટોન કહેવાય. પ્લાન્કે પણ આ જે ક્વોન્ટમ છે એને ફોટોન એવું નામ આપેલું હતું. હવે એ એક ફોટોનની ઉર્જા કેટલી હોય? તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. એક ફોટોનની ઉર્જા કેટલી હોય? તો આવૃત્તિના સમપ્રમાણમાં હોય. આવૃત્તિના સમપ્રમાણમાં એટલે શું થાય? તો આવૃત્તિ આપણે લઈએ ઉર્જા, ફોટોનની ઉર્જા ઈ બરાબર શું? બરાબર નહીં, પણ આ ઉર્જા છે એ સમપ્રમાણમાં છે એની આવૃત્તિના. બરાબર, ફરીથી બતાવું છું. ફોટોનની ઉર્જા ઈ છે એ સમપ્રમાણમાં છે કોની? તો એની આવૃત્તિના ઈ ચલે છે ન્યૂ. સમપ્રમાણતાની નિશાની કાઢીએ તો ઈ ઇઝ ઇક્વલ ટુ એક અચળાંક મૂકવો પડે, એચ ન્યૂ. આ એચ એટલે શું છે? તો પ્લાન્કનો અચળાંક. પ્લાન્ક, કારણ કે પ્લાન્કે જ આ સૂત્ર આપ્યું હતું, ઈ ચલે છે ન્યૂ. તો એચ છે એ પ્લાન્કનો અચળાંક છે. એની કિંમત કેટલી? તો અલગ અલગ એકમમાં એની કિંમત જુદી જુદી થાય એ આપણે અહીં જોઈએ. હવે ખાસ મોસ્ટ આઈએમપી, બરાબર, આજના લેક્ચરમાં આ સૂત્ર સુધી પહોંચાડવા માટે ખાસ અત્યાર સુધીની આપણી સમજૂતી હતી. અગત્યનું છે આ સૂત્ર. આગળનું જે કંઈ પણ આપણે કર્યું એમાંથી તમે સૌથી વધારે ધ્યાન તમારે આ સૂત્ર ઉપર આપવાનું છે, કારણ કે આપણો મેઇન ટાર્ગેટ છે દાખલાઓ. પરીક્ષામાં હંમેશા દાખલાઓ જ પૂછાતા હોય છે અને દાખલાઓ માટે આ સૂત્ર છે એ ખાસ અગત્યનો છે. તો અહીં એ, બી અને સી એવા 3 સૂત્ર છે એ આપેલા છે. તો આપણે હમણાં મેં તમને સમજૂતી આપી એમ
ફોટોનની ઉર્જા છે એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય તો એક ફોટોનની ઉર્જા કેટલી? E બરાબર h ન્યુ, પણ ન્યુ એટલે તો c બાય લેમડા, આવૃત્તિ બરાબર c બાય લેમડા થશે, hc બાય લેમડા, બરાબર. અથવા તો 1/, લેમડા એટલે તો શું થાય? તરંગ આંક hc ન્યુ બાર, એમ પણ તમે કહી શકો. તો તમે આમાંથી જે સૂત્ર અનુકૂળ હોય એ મૂકીને તમે એક ફોટોનની ઉર્જા છે એ ગણી શકો. એક ફોટોનની ઉર્જા h ન્યુ, ન્યુ એટલે આવૃત્તિ, અથવા તો hc બાય લેમડા, અથવા hc ન્યુ બાર, કારણ કે 1/, લેમડા તરંગ લંબાઈનો વ્યસ્ત એટલે ન્યુ બાર તરંગ અંક થશે. આ સૂત્રો આપણે આગળ જોયા. ખાસ આગળના જે સૂત્રો હતા આપણે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ, તરંગાંક, એ ખાસ તમારે ફરીથી તૈયાર કરી લેવાના છે. હવે અહીં h એટલે શું છે? પ્લાન્કનો અચળાંક. એની કિંમત કેટલી? તો 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અથવા કિલોગ્રામ મીટરનો વર્ગ પ્રતિ સેકન્ડ, એમ પણ કહી શકો. 10⁻34 ન કરવા હોય તો 10⁻27 પણ આવે તો એકમ થઈ જાય અર્ગ, કારણ કે 1 જૂલ એટલે 10⁷ જેટલા અર્ગ થાય. અર્ગ ઇન્ટુ સેકન્ડ. ન્યુ એટલે એની આવૃત્તિ છે. સી એટલે પ્રકાશનો વેગ છે, તો જાણીએ છીએ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. લેમડા તરંગ લંબાઈ છે, અને લેમડા બાર એટલે કે તરંગ આંક, બરાબર, તરંગ લંબાઈનો વ્યસ્ત એટલે એને તરંગ આંક કહેવાય. અહીં એક સુધારો કરજો, અહીં જે આ સી નહીં આવે, પણ માત્ર ખાલી 1/, લેમડા. ન્યુ બાર એટલે શું થશે? તો 1/, લેમડા એટલે થશે તરંગ અંક. હવે જુઓ, અહીં આપણે જોયું એક ફોટોનની ઉર્જા કેટલી? E બરાબર તો hc બાય લેમડા. તો n ફોટોનની ઉર્જા કેટલી? તો ખાલી આગળ n લગાડી દેવો પડે, nhc બાય લેમડા. એક ફોટોનની ઉર્જા હોય એને n વડે ગુણી નાખો એટલે n ફોટોનની ઉર્જા મળે, nhc બાય લેમડા. તમને એમ કહે કે ભાઈ 5 ફોટોનની ઉર્જા કેટલી? તો એક ફોટોનની જે ઉર્જા હોય એને ગુણ્યા 5 કરી નાખવા પડે એટલે 5 ફોટોનની ઉર્જા મળે. તો એક ફોટોનની ઉર્જા hc બાય લેમડા, તો n ફોટોનની ઉર્જા nhc બાય લેમડા. હવે પ્રશ્ન શું આવ્યો? તો હવે એવો પ્રશ્ન છે કે ભાઈ 1 મોલ ફોટોનની ઉર્જા કેટલી? કેટલા ફોટોન? 1 ફોટોન નહીં હો, 1 મોલ એટલે એવોગેડ્રો આંક જેટલા ફોટોનની ઉર્જા. 1 મોલ ફોટોનની જે ઉર્જા હોય એને 1 આઇન્સ્ટાઈન ઉર્જા કહેવાય, Ne. 1 ફોટોનની ઉર્જા ખાલી E, પણ n એટલે 6.022 ગુણ્યા 10⁻23 આટલા 6.022 એને ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 23 એટલે આને શું કહીએ આપણે? એવોગેડ્રો આંક, Na, નંબર્સ ઓફ એવોગેડ્રો, બરાબર. તો આટલા ફોટોનની ઉર્જાને શું કહેવાય? 1 આઇન્સ્ટાઈન ઉર્જા એટલે Ne. તો આ જે સૂત્ર છે આગળ, એની આગળ n મૂકી દો, nhc બાય લેમડા, પણ કેપિટલ N. n એટલે ખાસ યાદ રાખજો, અહીં n એટલે એનો અર્થ શું થશે? n એટલે નંબર્સ ઓફ એવોગેડ્રો, 6.022 ગુણ્યા 10⁻23. તો h ન્યુ છે એની આગળ n મૂકી દો તો nh ન્યુ, અહીંયા આગળ મૂકી દો તો nhc બાય લેમડા, આની આગળ n મૂકી દો તો nhc ન્યુ બાર. તો આ શું થયું? આ કોની કિંમત થઈ? 1 આઇન્સ્ટાઈન એટલે કે 1 મોલ ફોટોનની ઉર્જા થઈ. તો તમારે
ત્રણ સૂત્રો સાવ એક જ છે આમ તો ત્રણ સૂત્ર. એક ફોટોનની ઉર્જા E hc/λ, n ફોટોનની ઉર્જા 5, 10, 15 એવા n ફોટોનની ઉર્જા તો nhc/λ, અને એક મોલ ફોટોનની ઉર્જા એટલે કે એક આઇન્સ્ટાઈન એટલે ઉર્જાનો એક એકમ છે, રાશિ છે એક દર્શાવવાની, બરાબર. હવે એક આઇન્સ્ટાઈન એટલે કે એક મોલ ફોટોનની ઉર્જા તો nhν, એટલે એક મોલ ફોટોનની ઉર્જા એક આઇન્સ્ટાઈન થયું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે અહીં જે સૂત્રો છે એ મેં તમને કીધું એમ ફરીથી કહું, મોસ્ટ IMP સૂત્ર છે, આ તમારે ખાસ તૈયાર કરવાના છે. આના ઉપર આપણે આગળ પછી દાખલાઓ કરીશું. ચાલો, એના પછી એક ફોટો ઇલેક્ટ્રિક અસર એ ટૂંકમાં જોઈએ આપણે. એની વિસ્તૃત માહિતી અને એના દાખલા છે એ આપણે આના પછીના લેક્ચરમાં છે એનો અભ્યાસ કરીશું.